પાલનપુરમાં વરસાદ બાદ રોડ બેસી ગયો છે। સરકારી વસાહત નજીક ધોવાયો છે મુખ્ય રસ્તો। વરસાદથી પાણી ઓસરતા તંત્રની ખુલી ગઈ છે પોલ। તો વાહન ચાલકોની સુરક્ષા માટે સાવચેતી રાખવા માટે અપીલ છે। વરસાદ બાદ નબળી ગુણવત્તાવાળો રસ્તો બન્યો જોખમી। તંત્રની કામગીરી સામે નાગરિકોમાં સવાલો પણ ઉઠ્યા છે। વસ્ત્રાપુર વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદ રોડ રસ્તા ધોવાયા છે અને આખા રોડ બેસી જવાના બનાવો પણ હવે બની રહ્યા છે। રોડ કે જે વરસાદી પાણી ભરાવાના કારણે પાણીનો તો નિકાલ ન થયો, પરંતુ રોડ રસ્તા જરૂર બેસી ગયા છે। આખો એક તરફનો ટ્રેક છે જે બંધ થયેલી હાલતમાં, તૂટેલી હાલતમાં નજરે છે તે પડી રહ્યો છે। રોડ આખો બેસી ગયેલો નજરે છે તે પડી રહ્યો છે। અંદાજિત અડધો કિલોમીટરની આસપાસનો આ રોડ હશે કે જે આખો બેસી ગયેલો નજરે પડી રહ્યો છે। જીવનું જોખમ પણ ઊભું થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે। એક તરફ ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેનો થવાનો વારો આવે છે, કારણ કે ક્યાંક વરસાદી પાણીનો નિકાલ નથી થયો તો ક્યાંક ભૂવાઓ પડી રહ્યા છે, તો ક્યાંક આખા રોડ બેસતા નજરે પડે છે। શહેરમાં રોડ રસ્તાને લઈને અનેક સવાલો ઊભા થતા હોય છે, ગુણવત્તાને લઈને સવાલ ઊભા થતા હોય છે, ત્યારે વધુ એક ઉદાહરણ બેદરકારીનું સામે આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।